હવે એ પણ વાત કરી લઈએ કે જ્યાંથી આ વખતે ભાજપે જે સિટિંગ એમપી હતા એટલે કે જે ચાલુ સાંસદ હતા તેઓને ડ્રોપ કર્યા અને તેના બદલે અન્ય સાંસદો અથવા તો નવા ચહેરાને સ્થાન આપ્યું. હવે એ જે બેઠકો આપ જોઈ રહ્યા છો તેનું પણ એક વખત સૌથી પહેલા ચર્ચા કરી લઈએ કે બીજેપીની જે સિટિંગ એમપીઝ હતા તેને ડ્રોપ કર્યા. અહીંયા આગળ એક ફિલ્ટર છે મારી પાસે, તે હું એપ્લાય કરી રહ્યો છું કે જેમાં લખ્યું છે સિટિંગ બીજેપી એમપીઝ ડ્રોપ. હવે એ કઈ કઈ બેઠકો છે? તો એ કુલ બેઠકો જે છે તે 14 બેઠકો છે કે જ્યાં આગળ આ વખતે ભાજપે જે પોતાના સિટિંગ એમપી હતા તે ડ્રોપ કર્યા. હવે આ 14 બેઠકો ઉપર 2009 પ્રમાણે જો મતદાન થાય છે તો અહીંયા મોટી જાણકારી એ છે કે વોટ પર્સન્ટેજ ખૂબ જ ઓછો આપ જોઈ રહ્યા છો. ભલે ભાજપ તરફી વોટ પર્સન્ટેજ રહ્યું હતું સિટિંગ બીજેપી એમપીને લઈને, તો એ જે વોટ પર્સન્ટેજ છે 47.15% હતું અને બીજી તરફ ઇન્ડિયા ગઠબંધન પાસે 43.62% હતું. હવે અહીંયા પણ 2014 અને 2019ની સરખામણીમાં મતદાન ખૂબ જ મોટા પ્રમાણમાં થયું છે. બધી બેઠકો જે હતી તે તેમની પાસે જઈ રહી હતી, પરંતુ જે એક્ઝિટ પોલના આંકડા આવ્યા છે તે સ્પષ્ટ કહી રહ્યા છે કે આ વખતે વોટ શેરમાં પરિસ્થિતિ બદલાઈ શકે છે, કારણ કે અહીંયા આગળ અન્ય પાર્ટીઓ મજબૂત હતી, તેઓએ પણ વોટ કાપ્યા હતા. 2019માં પણ આ મેદાનમાં આવ્યું હતું અને તેઓએ પણ વોટ કાપવાના પ્રયાસ કર્યા હતા. 2019નો પણ જે વોટ શેરનો પર્સન્ટેજ છે તેમાં 63.31% અહીંયા જાય છે, 31.28% ઇન્ડિયા ગઠબંધન પાસે જાય છે અને ફક્ત અધર્સ પાસે રહે છે 4.5 થી 5.5% મતદાન. હવે જો 2024ની વાત કરીએ તો અહીંયા આગળ બદલાવ જોવા મળી શકે છે. જે એક્ઝિટ પોલના આંકડા છે તે પ્રમાણે 2 બેઠકો પર કદાચ જે નુકસાનીનો અવાજ છે તે જોવા મળી શકે છે, જેમાંની એક સુરેન્દ્રનગરની બેઠક પણ માનવામાં આવી રહી છે કે જ્યાં આગળ ઋત્વિજ મકવાણા જે જીતીને આવ્યા હતા 2009ની અંદર સૌથી છેલ્લે, ત્યારબાદ પરિસ્થિતિ જોવા નથી મળી તે પ્રમાણેની. અને ત્યારબાદની છે તુષારભાઈ ચૌધરીની જે અમરસિંહવાળી બેઠક હતી, ચૌધરી તુષાર અમરસિંહની જે બેઠક હતી સાબરકાંઠાની, જે આ વખતે કદાચ બનાસકાંઠા પણ હોઈ શકે છે. આ વાત છે, બદલાવ તેમાં પણ જોવા મળ્યો હતો. હવે જો જે સિટિંગ એમપીઝને કાપ્યા છે અને તે 2019 અને 2014 પ્રમાણેનું મતદાન થાય છે તો આ જેટલો લીલો ભાગ જોઈ રહ્યા છો તે કોઈ અસર નહીં કરે, જે ભૂરો ભાગ આપ જોઈ રહ્યા છો માફ કરશો તે અસર નહીં કરે અને જોવા મળશે ફક્ત એક વખત ભગવો જ ભગવો કે 26 બેઠક જે છે તે જીતી શકે છે ફરી એક વખત ભાજપ, અને જે સિટિંગ એમપીઝને ભાજપે કાપ્યા હતા તેની પણ અસર નહિવત જોવા મળશે.